હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 સંસ્કૃત વિષયમાં એકમ 9 સમય છે તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. તો આ રીતે પહેલાં જે આપણને સમય આપેલો છે તેને આપણે શબ્દોમાં લખવાનું છે. જેમ કે પહેલું છે પંચવાદનમ, અષ્ટવાદનમ, એકાદશવાદનમ, ત્રિવાદનમ, એકવાદનમ અને દ્વાદશવાદનમ. તે રીતે પ્રશ્ન 2 છે કે ઘડિયાળમાં જોઈને આપણે સમય પણ લખવાનો છે અને તેને શબ્દોમાં પણ લખવાના છે. જેમ કે 1 નંબરની ઘડિયાળમાં 10 વાગ્યા છે અને એને આપણે શબ્દોમાં લખીશું 10 વાદનમ. 2 નંબરની ઘડિયાળમાં 6 વાગ્યા છે અને એને આપણે લખીશું 6 વાદનમ. 3 નંબરની ઘડિયાળમાં 9 વાગ્યા છે તેને આપણે 9 વાદનમ લખીશું. 4 નંબરની ઘડિયાળમાં 7 વાગ્યા છે તેને આપણે સપ્તવાદનમ લખીશું. 5 નંબરની ઘડિયાળમાં 4 વાગ્યા છે જેને આપણે ચતુર્વાદનમ લખીશું. અને 6 નંબરની ઘડિયાળમાં 2 વાગ્યા છે જેને આપણે દ્વિવાદનમ કહીશું. ત્યાર પછી 7 નંબરની જે ઘડિયાળ છે એમાં 11 વાગ્યા છે એટલે આપણે એને એકાદશ વાદનમ કહીશું. અને 8 નંબરની ઘડિયાળ છે તેમાં 12 વાગ્યા છે એટલે આપણે એને દ્વાદશ વાદનમ કહીશું. ત્યાર પછી જોડકા જોડવાના છે. તો આ રીતે ત્રિવાદનમમાં તમારે આ રીતે જોડકો આવશે, બરાબર. ત્યાર પછી બીજું સપ્તવાદનમમાં આ રીતે જોડકું જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી એકાદશવાદનમમાં આના સાથે જોડકું જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી નવવાદનમમાં તમારે આના સાથે જોડકું જોઈન્ટ કરવાનું છે. ષડવાદનમમાં તમારે આના સાથે જોડકું જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 4 કે નીચે દર્શાવેલા સમય અનુસાર ઘડિયાળ સમયમાં દર્શાવો. પંચવાદનમ એટલે 5 વાગ્યાનો બતાવવાનો છે. નવવાદનમ એટલે 9 વાગ્યાનો બતાવવાનો છે ને સપ્તવાદનમ એટલે 7 વાગ્યાનો બતાવવાનો છે, બરાબર. ત્યાર પછી ત્રિવાદનમ એટલે 3 વાગ્યાનો, દ્વિવાદનમ એટલે 2 વાગ્યાનો અને 10 વાદનમ એટલે 10 વાગ્યાનો. ત્યાર પછી સંસ્કૃતના શબ્દોમાં લખવાનો છે આપણે, બરાબર. એટલે કે પહેલું ચતુર્વાદનમ, બીજું નવવાદનમ, ત્રિવાદનમ, અષ્ટવાદનમ અને છેલ્લે સપ્તવાદનમ, બરાબર. ત્યાર પછી આપેલ સંસ્કૃત સમયને સંસ્કૃતમાં લખવાનો છે. જેમ કે પહેલાં પંચ એટલે 5 વાગ્યા, એકાદશ એટલે 11 વાગ્યા, દ્વિ એટલે 2 વાગ્યા, દ્વાદશ એટલે 12 વાગ્યા અને ષડ એટલે 6 વાગ્યા. હવે પ્રશ્ન 7 જોઈએ આપણે ઉદાહરણ અનુસાર જે પણ આપ્યું છે. જેમ કે પહેલાં સપ્તવાદનમ 5 કલાક પછી આવે, 7 ને 5 12 એટલે દ્વાદશવાદનમ. દ્વિવાદનમ 2 કલાક પછી એટલે 2 ને 2 4 એટલે ચતુર્વાદનમ. પંચવાદનમ 3 કલાક પહેલાં એટલે 3 કલાક પહેલાં એટલે 2 વાગે. 5ના પહેલાં 3 કલાક પહેલાં કેટલા વાગે આવે? 2 એટલે દ્વિવાદનમ. ચતુર્વાદનમ એટલે 4 કલાક પછી એટલે 4 ને 4 8 એટલે અષ્ટવાદનમ. અને નવવાદનમના 2 કલાક પહેલાં એટલે 7 વાગે આવે એટલે સપ્તવાદનમ આવે. આ સાથે આપનો આ વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય.